અને એક શખ્સિયત પાછળ બેઠી છે. ખુદમ બીચ. એને તેડી લે. હિરેન ને તેડીને એક બાજુ તો લઈ લે. મહેમાન આવ્યા. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયોમાં, એક નવા વ્લોગમાં. આજે અમે બહુ અધવચ્ચેથી વ્લોગ શરૂ કરીએ છીએ. દોડીને ઉતાવળમાંથી ધડબડાટી બોલાવતા અમે નીકળી ગયા ઘરેથી અને અમે પહોંચી ગયા છીએ અત્યારે હવે દ્રોણેશ્વર. થોડુંક જ દૂર છે અને આજ હે અમારી રિસોર્ટ પે ચેક ઇન. 2-3 ગાડીઓ, 4 ગાડીઓ, 5 ગાડીઓ રાજકોટથી બધા આવ્યા છે, કૃણાલભાઈ ને બધા. એટલે એ તો બધા પહોંચી ગયા છે ક્યારના. અને અમે જમી કરવીને બપોર પછી નીકળ્યા હતા. સાંજ પડવા આવી છે, 5 વાગી ગયા છે, 4:30. એટલે હવે અમે જઈ રહ્યા છીએ, પણ હજી અધવચ્ચે પહોંચ્યા છીએ. હજી 40 કિલોમીટર દૂર છે અને આગળ જેમ જતા જાય એમ જણાવતો જાઉં. અને આપણી ગાડીમાં પણ સાથે છે ભાણાભાઈ. ભાંજે હંમેશા સાથ રહેતે હે. અને એક શખ્સિયત પાછળ બેઠી છે. ખુદમ બીચ. બીચની વાત કરી અમે, તારું કાંઈ નથી કીધું. નિકુંજભાઈ જાણી પધારી તો ગયા છે, તમને બધાને ખ્યાલ હશે, કેમ કે અમારા આના પહેલા પણ એક વ્લોગ બની ગયો દિવાળીનો, ત્યારે બધા હાજર જ હતા. અત્યારે અમારી ગાડીનું અમે 4 છીએ અને હવે જંગલનો આનંદ લેતા આપણે આગળ જઈએ રિસોર્ટ પર. નીચે કઈ જવાનું દ્રોણેશ્વર મંદિર છે, આ બાજુ દ્રોણેશ્વર ડેમ છે અને સરસ મજાનું પાણી પસાર થઈ રહ્યું છે. અમારે છે ને ગીરગઢડાથી આગળ આકોલ વાડી આવે ને ત્યાં સુધી તો જતું રહેવાનું છે, પછી લોકેશનમાં આગળ વધશું. ગુજરાત સ્ટેટ હાઈવે. હા, સ્ટેટ હાઈવે છે. ચોમડે છે ખાલી ત્યાંથી તે ડમરીઓ ચડવા માંડે. ડિસ્ટ્રિક્ટ હાઈવે આપણો વાડીનો રસ્તો એ નિકાન વાડીઓ જાય ને ડિસ્ટ્રિક્ટ હાઈવે. ખાલી સોપડે બોલે છે અને ગૂગલ બોલે છે ખાલી. અમે હવે પહોંચી ગયા છીએ રિમોટ એરિયામાં, નો કવરેજ એરિયા, કેમ કે અમે છીએ જંગલની અંદર, સાસણ ગીરના જંગલની અંદર. એટલે પ્રકૃતિની વચ્ચે, કવરેજની વચ્ચે નહીં કે હેલો નહીં વાત. હું જો કોનો થઈ? આ મોટોનો નાઇટ ડ્રેસ છે. કેમ આપણી ગાડીમાં કેમ પડ્યો? એમ નહીં, ઈ તો તું ભૂલી ગયો તો? ના તો ઈ તો બેંકે ગયો તો, ભૂલી ગયો તો. હા, અહીંયા નકર થોડો એને હાથે આવી જાય. હા, પહેલે હું આને તો ખુશાલ ને અંબાવી ગયા છે, એવું થયું ને? એના જંગલમાં નાઇટ ડ્રેસ એને શું કરવો હોય? એને પહેરવો હોય છે. એક કામ કરીને એ તો ઉપર પહેર લે, પેન્ટ ની ઉપર પહેર લે પેલા. એ વાત ભાગમાં હોય. એને કે બાપુ એ ઉમંગ બે કામ કરે અને કાઈ નો. તું જે કે હવે 3-4 કિલોમીટર દૂર છે, જે નક્કી કરવું હોય તારે અત્યારે કરવાનું છે. આનો નાઇટ ડ્રેસ લઈને એક બાજુ નેરે ઊભી રાખો. ખાતર ને એવું બધું આવે ને એમાં પેલા એવું હતું, હવે મને હજી એમ જ હોય, એમાં ફેરફાર ન થઈ જાય કઈ જીવન. વળવાનું છે થોડીક આગળથી. આવી ગયું 2 કિલોમીટર. બસ હવે બહુ જ નજીક છીએ અને સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને ફાઇનલી અમે આકોલવાડીએ પહોંચવા આવ્યા છીએ.
જેમ જસ્ટ પી ગયા ને એમ પી ગયા ફૂલ ટાઈમ. ફૂલ ટાઈમ કઈ નહીં, હજી 5:45 થયા છે. જો હવે 80 કહી દીધું એટલે હવે કરાય. બાલ મૂકો દે કેમેરાનો ટોમેટો વેફર ના ખવાય હિરેન, તો ગેસ થાય ટોમેટા ત્યાં વેફર. કોઈ નથી કેમ હિરેન ભૈયાને ભૂખ લાગી ગઈ. અમારો ફોન પૂરા નથી થતા. હા હિરેન ખાઈશ તમે વેફર કહું છું તો ખરા ગેસ થાય. એ ક્રન્ચી છે તારી જોડે ક્રંચથી વધારે થાય ને. મને કોઈથી ગેસ નથી નાળિયેર લેવાના નાળિયેર બસ હજી પણ પાછી લઈ લો, અમારે પીવું નહોતું એટલે મેં ના પાડી. ચાલો ફૂલ જંગલના રસ્તામાં આવે, ડામરે નથી. હિરેન જો તને ગેસ થાય ને ભાઈ હા તો એ ટમેટા વેફરનો વાંક કાઢજો, અમારો કોઈનો વાંક નહીં કાઢતો. પાકો પાકો બરોબર ને કુશા? એમ તો જામફળ લીધા ને ગેસ નો થાય જામફળ છે ને, આ નિકાની વાડીએથી જામફળ આવ્યા છે ઘણા બધા, થેલી બધા બધા ખાય ગેસ થાય ને પણ ક્યારેય ખબર નથી. એટલે ફાઈબર વધારે આવે એટલે ગેસ નો થાય. હા, ગેસ ન થાય, તરત કાઢે ઈ. પેટ સાફ આવે. હમ ફાઇનલી પહોંચી ગયા તેને ટાઈમ લો. એ એવલું. કીધું એ અહીંયા જો ઓલા બગડા બેઠા. જો છે કેતુડો બેઠો હમ. બગલા ભેગા બગલા જ હોય આપણે ખોલો એય કેતુડા આ ખોલ એય આ ખોલ અંદર લઈ લેવી છે તો મેં એટલે તો ઓલી બહાર હતી એટલે મેં આ સાઈડમાં દબાવી. આપણે બેઠો છે નિકાસ, અંદર લઈ લઈએ આપણે. એને તેડી લે હિરેન, એને તેડીને એક બાજુ તો લઈ લે. સરસ છે, મસ્ત જો બે નહીં જોટામાં દૂર છે ને, હા દૂર છે. લઈ લે. આમ જવા દો કે અહીંયા રાખું? આ ગમે ત્યાં દબાઈ જાય. તું કે ત્યાં રાખું? આ દબાઈ જો ગાડીને વાયા. અત્યારે ઠીક છે, રાતે ગાડી હા, તમારે કાઢવી હોય પછી અમારે કાઢવી હોય. ગાડી ધ્યાન રાખજો, ઓલા આવી ન જાય. નિકા પેલા ઓલું લસણ કાઢ લેજો ભાઈ. મહેમાન આવ્યા કે મહેમાન આવ્યા, મહેમાન મહેમાન આવ્યા, મહેમાન. હમ હિરિયા તું આયા ના એકલો રાજુભાઈ જલજીરા વાળા કેમ એનું છે ઈ જલજીરાનું પ્રોડક્શન? ફાર્મથી ને મસ્ત મારા માટે નિકુંજભાઈ બે દડા જામફળ આવ્યા છે લાવ્યા છે. બે દડા લાવ્યા છે કે જલજીરા પણ સાથે જલજીરા હિરેન લાવ્યો છે, ઈ નિકુંજભાઈ નથી લાવ્યા. મને એમ કે નિકુંજની છે. હા, ઈ પાછી હિરેનભાઈ હમણાં અહીંયા કોર્નરેથી લીધી છે. નિકુંજ હા, મારું મોઢું જો મેં કીધું તું ને બે લઈ લે. જો ખાવા છે હજી છે હો, જમરૂક ઘણા બધા છે. આખો ઠેલો ભર્યો થેલી ભરીને જ લાવ્યા છે. કેમ પણ નિકુંજભાઈની વાડીના વાંધો નહીં. તમારે છૂટ હાવ આજ એક દી છૂટ. હું મ્યુટ કરી દે, કટ કરી નાખે. હું કેમેરો જ લાવતા ભૂલી ગયો એટલે જ પછી ફોનમાં કરવું પડ્યું. ઉતાવળ એટલી બધી હતી ને. મોજ કબૂતરા સામે વ્હાઈટ કબૂતરા, ચાલો બતાવું તમને. કબૂતરાય તો એ તું વહેલો આવ્યો છો તો એ લાભ એ દે ને હારો. ચાલો મતલબ એ તો એનું થઈ ગયું, બતકનું થઈ ગયું. બીજું શું છે અહીંયા? વ્હાઈટ કબૂતરા કેવા? તારું ને કબૂતર તારું ને કબૂતરાનું ઉઘાડ કે છે. કબૂતરા બે બતાવો ઘૂઘો અને કબૂતરું ઉડી નો થાય હો. આમાં કબૂતર છે. એ હા તો ઓલા સરસ મજાના છે, ઓલા મોજા વાળા ને એવા મોજડી વાળા છે. કલગી મોજડી મોજા વાળા પંખા વાળા બધા છે પંખા. હા, પાછળ આમ હોય અને પંખા વાળા. વાહ ભાઈ વાહ, સરસ મજાના કબૂતર છે, અલગ અલગ કલર. આ બ્લેક તો જો એ કુશાલા બ્લેક જોયું તે? ક્યાં છે જો અહીંયા વચ્ચે રહ્યું. જો ની બહાર લઈ લો. કાળિયા પકડી દીધું. એ કાળું છે ને એટલે કાળું પકડી શકે. આ એવું કરો હા બાપુ આવ્યો બાપુ કે ગમે કબૂતર બહાર ઓલું બંધ કરજો, બંધ કરજો. બાપુ ગમે કબૂતર બહાર કાઢી દે. બાબુ તારો મિત્ર મેં અંદર એક જોયો છે. તારો મિત્ર મેં એક અંદર જોયો. હેરિયો કાળો મેં પકડ્યો તો. એ આને જ કીધું. જેને કહેવાય છે ઇંગ્લિશમાં લવ બર્ડ. આ બાજુ લવ બર્ડ.
આ બહુ બોલે ઈ હોય ને, આ કેમ શાંત છે? ચામાં ગરમમાં ગરમ છે. હેલો હેલો. આ બે આવી ગઈ. આ બોલતા નથી બહુ, આ બોલતા બહુ બોલે. થાક્યા છે આ લોકોએ, પેલા થકવાડી દીધા હોય. બધાને ઠકવી દીધા. થકવી દીધા ને. હા, મારા રૂપા કાકા આવી ગયા છે પટમાં. કાળું પરસેવો કેમ આજ વહેલા વેળો તને? હે ઓલું નથી થયું ને નર્વસ સિસ્ટમ વાળું, કઈ એ થવા જ નહીં દેતો. આજે નર્વસ સિસ્ટમનો ભોગ બનવાનો જ નથી. શું જમરૂક જોયામાં છે? હેલો ભૈયા. હેલો, ક્યારે પહોંચાડ્યા? અમે પહોંચ્યા 3 વાગે. 3 વાગે. અમારા ટાઈમે પહોંચ્યા. જલજીરા લગાડી દે. તું આમનામ સીધું ક્યાં ખવાડું દેશો? હિરણને પરાણે લાવ્યા છે અમે. બાજવાનું છે કે દુકાન બાંધી લીધું બે ભાઈ, પછી આવ્યો છે. હા, મેં જ ફોન કર્યો તું મને. ભાઈ કહેવાય બપોર સુધી દુકાન નહીં ખોલી, ભલે ન ખોલે, બાકી લાવવું પડે. આંધા કેરી ભેગા થાય મને. જલજીરા છે, જરૂરિયાત જ નથી. બતકને ત્યાં રમાડ્યું તું. બતકનું આપણું કામ નહીં, કાળુ બાપુની આગળની હેઠે આગળ તેડાઈ ગયું છે. હવે એમ કે હવે તમે હેરાન કરો. હવે મને માફ કરો એમ. મોન્ટુભાઈ, તમારી થેલી આવી ગઈ છે. આવો મેમ. થેલી જ લઈ લે ને બારે, એ આખી જમરૂખની જ છે થેલી. ચલો, સરસ મજાનું ફાર્મ હાઉસ એક અહીંયા છે. ડિટેલમાં ક્યાં શું છે એ પછી જોઈએ, રસોડું આન તેન. પણ એક રહેવા માટેનું એક અહીંયા છે, એક આ બાજુ છે. અહીંયા તો કંઈ ફેમિલી રહી છે એટલે ઉપરનું હશે કદાચ. સામે દાદરો છે ત્યાંથી, અને ફરતા આંબા, નાળિયેર ને એવું બધું છે. અને दूर दूर છે स्विमिंग पूल. चल रामानी मामा भी उधर ही है, स्विमिंग पूल में है. એમાં થોડો તને બતાવવું નહીં ને કાંઈ, હું તો મને બે બતાવું ને. ડાંગરભાઈ મજામાં? ઓળખી ગયા કે ઓળખાણ પડી કે? હા તો વાંધો નહીં. શું છે મજામાં? હા રમણીય રાજભાઈ નાઈ છે આયા. બફારો જ છે એટલો. જો આ સાઈડ હું આને પેલા ઘણા વર્ષો પહેલા જયારે આવ્યો હતો ને, ત્યારે આ બાજુ જેટલા ફાર્મ હાઉસ હોય ને એમાં આ રીતની નેટ મારેલી હોય અને આ રીતના પથ્થરથી બાઉન્ડ્રી મારેલી હોય, જેથી કરીને વન્ય પ્રાણીઓ તમારી વાડી અને તમારા બગીચાની અંદર ઘૂસી ન જાય. તેમ છતાં આમાં તો નક્કી ન હોય વન્ય પ્રાણીઓનું. જામફળ આવ્યા છો રામાણી? લેતા આવું ને. વાહ ભાઈ વાહ. આ કેતન કઈ હે? કેતન આ બ્રીડ કઈ છે આટલી બધી જોરદાર? ગોલ્ડન રિટ્રીવર. નામે નહીં આવડે મને તો. આ ભાઈને જ લેને હારવાનું. ગોલ્ડન રિટ્રીવર. હો બાપુ. જબરદસ્ત છે હો. પણ ઠીક, ઓલા અંદર જતા અવાજ બદલી નાખ્યો. પાછી 2-3 ચાંચે મારી લીધી. ઓલું આમ દૂર ગયું ને એટલે. ઈ ખોટું પછી. એ તમારે ખાલી કેવું છે એ મજા લેતો હતો કે હજી નજીક છે. આ નજીક આવે મસ્ત પોઝ આવે. મસ્ત એમ સમજો તો સામું જોતો તો જોઈ લે. क्या हुआ रूपा काका? कुछ नहीं हुआ. शाम हो गई है मोन्टू भाई. હા હો
આપ નહાયે હે? આપ નહાયે થે નહીં હો અમને નાવાનું હરકું કઈ શોખ બોખ નહીં હોય. અમને શોખ બોખ નહીં હો ભાઈ તો શોખ એનો છે ઈ કહી દે એમ. શોખ આપણને કે હરવા ફરવાનો બીજો શું છે ઠીક અને ઓટલે ને બધું એવો શોખ હોય આપણને ઓટલે અને એ બધું બાપુ પૂછે તને પૂછી છે બાપુનો શોખ અમે એને પૂછી લેવું. મેં કીધું તો એક જણા મેં કીધું મેં એમાં બે માં મેં કીધું ઓલું નહીં રહે એમ નહીં એક મ્યાનમાં બે તલવાર નહીં. ગુડ મોર્નિંગ ગાઈઝ. અર્લી મોર્નિંગ થઈ ગઈ છે આજ તો, અને હું ને બાપુ બે બેસી ગયા છીએ અહીંયા. કોઈના મોઢા નથી બતાવવાના, હજી ધોવાના બાકી છે. પણ સરસ મજાની જો મોર્નિંગમાં સરસ મજાના મોરલા અને પક્ષીઓના કલરવનો અવાજ શરૂ થઈ ગયો છે. અને પૂરેપૂરો જંગલ વિસ્તાર, જો આ જંગલ વિસ્તાર છે. અમારો ગેટ, અમારા વાહનો અહીંયા અંદર પીડ્યા છે, બીજા ગેસ્ટ આવ્યા એના વાહનો બહાર છે. આમ દૂર દૂર સુધી જો સરસ મજાની ડુંગરાની હારમાળા, અને ક્યાંક સરસ મજાની હનુમાન ચાલીસા પણ દૂર દૂરથી અવાજ આવે છે. હા હું થયું? હજી તમારો ટાઈમ નથી થયો. હા તમારો ટાઈમ નથી થયો હજી, કાઢવાને બહાર કાઢને. તમે ક્યાં જાઓ છો? સીધું જ પડી જવું. ગુડ મોર્નિંગ. અમે રજા લઈ. નિકા ખુલ્લામાં જવું છે? હોય વ્યવસ્થા?